તો ખોડલધામ નોર્થ ઝોન ગરબામાં માથાકૂટનો મામલો સામે આવ્યો। સમગ્ર મામલે ખોડલધામ પ્રવક્તા હસમુખ લુણગારિયાનું નિવેદન પણ સામે આવ્યું। ગઈકાલે એક શખ્સ છરી લઈને આવ્યો હતો, જો કે વીવીઆઈપી બેઠક વ્યવસ્થામાં તે બેઠો હોય અને બીજા મહેમાન આવતા સ્વયંસેવકોએ તેને પાછળ બેસવા કહ્યું હતું। માત્ર બેસવા જેવી બાબતે આ શખ્સે સ્વયંસેવકો પર હુમલો કરી દીધો। આવા શખ્સ ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ। જો કે નવરાત્રી જેવા પવિત્ર તહેવારમાં છરી સાથે ફરતો હોય તો તે શખ્સ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોય તેવું લાગી રહ્યું છે। ખોડલધામમાં આયોજિત નવરાત્રીમાં જે ઘટના બની તેને લઈને હવે આ પ્રકારના આયોજનમાં પોલીસ પ્રોટેક્શન અને પેટ્રોલિંગની વધુ માંગણી કરીશું તેવું તેમણે કહ્યું। આ શખ્સ વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી તેમણે માંગ કરી છે। ઇજાગ્રસ્તમાં પૂર્વ ધારાસભ્ય પોપટ લાખા સોરઠિયાના પુત્ર હરેશ સોરઠિયાને પણ સમાવેશ થાય છે, જે ખોડલધામના દરેક કાર્યક્રમમાં હાજરી આપે છે। ઈસમ બેઠો હતો ત્યારે અમારા સ્વયંસેવક મિત્રો એમને રિક્વેસ્ટ કરી 3 થી 4 વખત જઈને રિક્વેસ્ટ કરી કે મહેમાનો આવે છે તો આપ અહીંયા નહીં જે પાછળની રોમાં બેસો, અને એ ઈસમ ઉગ્ર થઈ અને બોલાચાલી કરી અને પોતાની પાસે જે ઘાતક હથિયાર હતું છરી જેવું એમના વડે અમારા સ્વયંસેવક મિત્રો ઉપર હુમલો કર્યો। આવા શખ્સોને 100% કાયદાકીય રીતે સખતમાં સખત કડકમાં કડક સજા થવી જોઈએ। તો ખોડલધામમાં જે ગરબાનું આયોજન કરાયું હતું ત્યાં હુમલાનો બનાવ બન્યો હતો। શખ્સે હુમલો કર્યો હતો અને પોતે છરી લઈને આવ્યો હતો અને આ શખ્સ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોય તેવું લાગી રહ્યું છે। નવરાત્રીના પવિત્ર તહેવારમાં આવી હુમલાની ઘટનાને વખોડવામાં આવી છે। તો વીવીઆઈપી બેઠક વ્યવસ્થામાં તે વ્યક્તિ બેઠો હતો અને બીજા મહેમાનો આવતા સ્વયંસેવકોએ તેને પાછળ બેસવા કહ્યું અને માત્ર બેસવા જેવી બાબતે આ વ્યક્તિએ સ્વયંસેવકો પર હુમલો કરી દીધો હતો અને આવા શખ્સ પર કડક કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ કરાઈ છે। નવરાત્રીનો પર્વ છે ને આવો વ્યક્તિ છરી સાથે ફરતો હોય તો તે શખ્સ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોય તેવું લાગી રહ્યું છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા લકીરાજ। લકીરાજ, જે રીતે ખોડલધામ આયોજિત નવરાત્રીમાં જે ઘટના બની, શું વિગતો મળી રહી છે હાલમાં? જે આપણે જણાવ્યું કે સમગ્ર ઘટના છે કે ગઈકાલે રાતે બની હતી। 11:30 વાગ્યાના અરસામાં નોર્થ ઝોન ખોડલધામ દાંડિયા રાસમાં જે એક શખ્સ છે તે પોતાનો વીવીઆઈપી પાસ લઈને આવ્યો હતો અને તેની પાસે છરી પણ હતી। તે આવીને વીવીઆઈપી જે સોફા ઉપર બેઠો હતો તે દરમિયાન રેન્જ આઈજી છે તે પોતે આવે છે। તેના માટે જે ગેસના જે સોફાઓ છે તેને ખાલી કરાવવા માટે જે આયોજકો દ્વારા જે મહેશગીરી નામનો જે શખ્સ હતો તેમને જે કહેવામાં આવે છે, વિનંતી કરવામાં આવે છે, પરંતુ તેના દ્વારા જે સામે આયોજકને તેવું કહેવામાં આવે છે કે તું બારે પણ તને જોઈ લઈશ। સમગ્ર જે ઘટના છે તે ત્યારબાદ બને છે। મહેશગીરી છે તેને મળવા જે 3 જેટલા આયોજકો છે તે પોતે જાય છે અને ત્યાં જ જે મહેશગીરી છે તે ઉશ્કેરાઈ જઈને એક બાદ એક જે 3 જેટલા શખ્સોને, યુવકોને, જે આયોજકોને છરી વડે હુમલો કરે છે અને જે હુમલો કરતાની સાથે જે નાસભાગ છે તે મચી જવા પામે છે અને તાત્કાલિક ધોરણે જ્યાં સમગ્ર ઘટનાની જાણ થતા અન્ય આયોજકો દ્વારા 108 ને ફોન કરવામાં આવે છે અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં જે સારવાર અર્થે જે ઘવાયેલા આયોજકોને લઈ જવામાં આવે છે અને મહેશગીરીની તાત્કાલિક ધોરણે તાલુકા પોલીસ દ્વારા જે ઘટના સ્થળ ઉપર તેની અટકાયત છે તે સમગ્ર ઘટના બનતા જે પાટીદાર સમાજના આગેવાનો છે તે તાલુકા પોલીસ મથકમાં જે મોટી સંખ્યામાં ઉમટી પડે છે અને ત્યારબાદ જે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરે છે। પરંતુ અહીં મોટો સવાલ એ થાય છે કે આ જે મોટું ગરબાનું અર્વાચીન ગરબાનું આયોજન છે તે થતું હોય છે અને ત્યાં જે શખ્સ છે તે પોતે છરી જેવું તીક્ષ્ણ હથિયાર લઈને પોતે ગરબામાં જાય છે, છતાં પણ કોઈને ખબર નથી પડતી અને ત્યારબાદ જે હુમલાની ઘટના છે તે બને છે। આ સમગ્ર ઘટનાને ખોડલધામ દ્વારા પણ જે વખોડવામાં આવી છે અને તેના ઉપર જે હુમલો કરનાર વ્યક્તિ ઉપર કડકમાં કડક કાર્યવાહી તેવું પણ નિવેદન જે ખોડલધામના પ્રવક્તા દ્વારા જે દેવામાં આવ્યું છે। જી લકીરાજ, આ શખ્સ વિરુદ્ધ હવે શું આગળ કાર્યવાહી હાથ ધરાશે અને કોણ છે આ શખ્સ તે વિશેની કોઈ માહિતી બહાર આવી છે? હાલ પ્રાથમિક તપાસમાં જે એક મોટું નામ ધરાવતા જ્વેલર્સનો જે પૂર્વ ડ્રાઈવર હોય તેવું જે પ્રાથમિક તપાસમાં પોલીસની સામે આવી છે, પરંતુ પોલીસ દ્વારા હાલ સમગ્ર મામલે તેની પૂછપરછ છે તે કરવામાં આવી છે। કારણ કે જે આ સમગ્ર ઘટનામાં જે એક આયોજક છે તે ઘવાયેલા છે તે જે પોપટ લાખા સોરઠિયાના પરપોત્ર છે, એટલે કે પોપટ લાખા સોરઠિયાના પુત્રના પુત્ર છે। એટલે ચોક્કસપણે પોલીસ આ સમગ્ર મામલે તપાસ છે તે કરી રહી છે। સમગ્ર ઘટનાની જે તપાસ કરીને આ જે મહેશગીરી નામનો શખ્સ છે તેની પણ પૂછપરછ છે તે સઘન કરવામાં આવી છે। આની હુમલાની પાછળ અન્ય કોઈ જે કાવતરું છે કે કેમ તે સમગ્ર મામલે તપાસ છે તે કરવામાં આવી છે। ઘટના જયારે બની ત્યારબાદ
પોલીસને જાણ કરવામાં આવતા તાબડતોબ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમ પણ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને તપાસ પણ હાથ ધરવામાં આવી હતી. ઘટના સ્થળે જે ડીસીપી ઝોન 2 પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. એટલે ચોક્કસપણે ખૂબ જ ગંભીર બાબત છે કે આવડા મોટા આયોજનમાં એક છરી લઈને આવે છે અને ત્યારબાદ હુમલો કરે છે. એટલે ચોક્કસપણે પોલીસની પેટ્રોલિંગ ઉપર પણ અનેક સવાલો છે તે અહીં ઉભા કરી જાય છે. જી જી જી, આભાર માહિતી આપવા માટે.